જય સચ્ચિદાનંદ. હવે આપણે પદ સાંભળીશું શ્રેયાબેન સાથે રાખીશું પદ. શ્રેયાબેન બોલો. હા પાયલ જય સચ્ચિદાનંદ બિલારી આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. હેપી બર્થડે ટુ યુ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. મંગળિયાના ખેતરમાં હે બાવાનું બિયાવું છે. મંગળિયાના ખેતરમાં હે બાવાનું બિયાવું છે. અતિક્રમણથી પ્રતિક્રમાતું બાવાનું જ ગુંચાળું છે. અતિક્રમણથી પ્રતિક્રમાતું બાવાનું જ ગુંચાળું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. બાવો દાવો માંડે તોય નિકાલી કામ અમારું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. પાંચે ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. બાવો દાવો માંડે તોય નિકાલી કામ અમારું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. મંગળિયાનું દેખિતું ક્ષેત્ર પૂર્વ પ્રયોગી પ્યાદું છે. મંગળિયાનું દેખિતું ક્ષેત્ર પૂર્વ પ્રયોગી પ્યાદું છે. માન કશાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. માન કશાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંદરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાથું છે. બર્ફીલ ટુકડા જેવું સીમિત આયુષ્ય ઓગળતું છે. બર્ફીલ ટુકડા જેવું સીમિત આયુષ્ય ઓગળતું છે. આ સઘળી ક્રિયા જોનારું અક્રિય આત્મ ખાતું છે. આ સઘળી ક્રિયા જોનારું અક્રિય આત્મ ખાતું છે. અક્રિય આત્મ ખાતું છે.
આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાતું છે. આ સગળું મને બતાવનારું દાદા ઈ જ્ઞાન અમારું છે. આ સગળું મને બતાવનારું દાદા ઈ જ્ઞાન અમારું છે. જગતી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. જગતી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાતું છે. આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જાવું છે. અંતરના આશયમાં દાદા શુદ્ધાત્માનું ભાતું છે. શુદ્ધાત્માનું ભાતું છે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તમે. અહીંયાથી છૂટવાની જ વાત કરો છો તમે. કેમ આ પદ મળ્યું? તો ખબર નહીં અચાનકથી જ આ પદ આવ્યું સાંભળવામાં. હમ. એટલે પણ હા, આ દુનિયાથી છૂટી દાદા સીધું જ મોક્ષે જવું છે. પણ એવું વર્તાય છે કે જલ્દી છૂટાતું પણ નથી. બધા હિસાબો બતાવીને જ છૂટવાનું છે. શું સમજવું એટલે છે આમાં? એ પણ વ્યવહારમાં દેખાય છે. આ પહેલી જ લાઈન બિહારી આનંદજી ક્યારેક ક્યારેક આમ વ્યવહારમાં આમ જ વિચાર જ આવું આવ્યા કરે કે આ દુનિયાથી ક્યારે છૂટાશે, ક્યારે છૂટાશે. એટલે આમ કહીએ ને કે આપણે એટલે અંદરથી ભાવ બીજા હોય છે, પણ એ રીતના ભાવ નથી કરવાના. એટલે આપણે એમ કહીએ ને કે બળજબરીથી છૂટવાનો પ્રયત્ન કરીએ એવો ક્યારેક ભાવ થઈ જાય છે. એટલે એક ઓળખાયું એટલે પછી એમ થયું કે ના, આ રીતે તો ના છૂટાય. એટલે એની ઉપર થોડુંક સમજાવજો. હા, એટલે દરેક મહાત્માને એવું જ હોય કે મારે વહેલામાં વહેલા છૂટીને મોક્ષે જવું છે. આ બધી જંજાળથી છૂટીને મોક્ષે જવું છે. એ દરેકની ભાવના હોય. પણ ભાવના વસ્તુ જુદી છે અને હકીકત વસ્તુ જુદી છે. એટલે હકીકતને આપણે સમજવાનું છે. હકીકતનો સ્વીકાર કરવાનો છે. શું કરવાનું છે? સ્વીકાર કરવાનું છે. સ્વીકાર કરવાનો છે. છૂટવું છે આ દુનિયાથી. એક તો પાયલની જે દુનિયા છે, પાયલની દુનિયા છે ને અલગ. હા, છે. એનું ઘર છે, દીકરી છે, પતિ છે, સાસુ સસરા બધું જ છે. હા, એ પાયલનું છે દુનિયા. હા, હવે આપણે શુદ્ધાત્મા, તો હા. પાયલ પણ એક દુનિયા છે એની. પાયલની પણ દુનિયા છે. પાયલની આંતરિક દુનિયા છે અને પાયલની બાહ્ય દુનિયા પણ છે. બહારની દુનિયા દેખાય છે, દીકરી, હા. પતિ, સાસુ, કામવાળી બાઈ, આ તે બધું દેખાય છે. પાયલની જે આંતરિક માયા છે, એની જે દુનિયા છે, તો કે એ એની વાસ્તવિક દુનિયા છે. અંદરની જે દુનિયા છે એના આધારે બહાર બધા ભેગા થયા છે. એટલે આ બહારની દુનિયા એ પાયલની અંદરની જે દુનિયા છે એનું પ્રતિબિંબ છે. શું છે? બરાબર, એનું પ્રતિબિંબ છે. હા, મૂળ જે કર્મો છે એ અંદર છે
જે સૂક્ષ્મ હા ભાવે રહેલા છે, અને એ સૂક્ષ્મ હા ભાવનું આ સ્થૂળમાં રૂપાંતર છે. થાય. હમ એટલે ના ગમતા વ્યવહાર આવે, ના જોઈતા વ્યવહાર આવે, કંટાળો આવે, થાક લાગે, બધું થાય. એટલે એમ થાય કે હમ ભાઈ આ બધી માયામાંથી છૂટીને હવે મારે મોક્ષે જ જવું છે. હમ આ બધા જે બધી ફાઇલો આવે, હમ ત્યારે જ એથી છૂટવાનું મન થાય. આપણી ડિઝાઇન પ્રમાણે બધું ના થાય હમ ત્યારે જ છૂટવાનું મન થાય. અને આપણી ડિઝાઇન પ્રમાણે બધું ચાલે તો છૂટવાનું મન થાય? ના થાય. ના થાય. હમ એટલે આ બધા અકળાવનારા સંજોગો આવે, બહાર અણબનાવ બને, હમ અંદરના તમારા કસાયો છે એ પણ હેરાન કરતા હોય, હમ એ પણ ફૂલ જોશમાં આવતા હોય. એટલે આ બધાને કારણે એને દ્રઢ નિશ્ચય થઈ ગયો કે હવે દાદા મારે આ છૂટવું છે, આ છૂટવું છે. જંજાળમાંથી મારે મુક્ત થવું છે. હમ અને જે ભાવ થાય છે, અંદર જે નવો આશય થાય છે, એ શુદ્ધાત્માનું ભાથું છે. હમ અંદર અંદર જે ચાલે છે એ શુદ્ધાત્માનો પક્ષ, મુક્ત થવા માટેના પક્ષે. કે અંદર જે આશય હમ છે કે હવે ફક્ત મોક્ષે જવું છે, હવે કોઈ જંજાળમાં પડવું નથી. નથી. અને આ જે કઈ પણ બહારના વ્યવહારમાં ગડમથલો થાય તો કે એનો હમ સંભાવે નિકાલ કરવો છે. એટલે આ અંદર જે આશય નક્કી થઈ ગયા છે, હમ તો કે એ આશયના કારણે એ તમારું શુદ્ધાત્માનું વાતું, એટલે હમ શુદ્ધાત્મા તમે થઈને ઉભા રહેશો, થયેલા જ છો. હમ પણ વ્યવહારથી પણ તમે કેવળ હું શુદ્ધાત્મા જ છું એ તમને રિયલાઇઝ કરાવશે. આ બધું નક્કી થાય ને એના આધારે. હમ બરાબર? હા. પછી આપણે આ છે અતિક્રમણથી પ્રતિક્રમણ બાવાનું જ ગૂંચાળવું છે. મંગળિયાના ખેતરમાં એ બાવાનું બી બાવાનું આવ્યું છે. બી આવ્યું છે. એટલે ને મંગળિયા એટલે કોણ? તો કે પાયલ એ મંગળ કહેવાય, મંગળિયા. મંગળ. હા. બિહારી એ મંગળિય કહેવાય. હમ ને એની મય બાવો એટલે બિલીફો. બરાબર. જેટલી પણ હમ રોંગ બિલીફો છે એ હમ એ રોંગ બિલીફ એ કોઝ છે. શું છે? હમ બી આવું એટલે બી છે. બી છે. હમ અને એના આધારે પાયલ ઉભેલી છે. હમ એટલે આ મંગળિયાના ખેતરમાં અંદર જે બિલીફ સ્વરૂપે જે ભાવ લઈને આયા છે, હમ એના પરિણામ સ્વરૂપે આ ખેતર મંગળિયા રૂપી ખેતર તૈયાર થયેલું છે. હમ અતિક્રમણથી પ્રતિક્રમણતું બાવાનું જ ગૂંચાળું છે. અતિક્રમણથી પ્રતિક્રમાંતું માનતું. બાવાનું જ ગૂંચાળું છે. એટલે આ જે અતિક્રમણ થાય છે અને અતિક્રમણના તમે પ્રતિક્રમણ કરી રહ્યા છો, તો કે અતિક્રમણ છે એ પણ એક બાવાનું જ બીજ છે. હમ અને પ્રતિક્રમણ છે એ અત્યારે જ્ઞાની બાવાનું બીજ છે. હમ અતિક્રમણ એ અજ્ઞાની બાવાનું ફળ છે. હમ કઈ પણ અતિક્રમણ થાય છે, કોઈની જોડે કઈ પણ બોલાઈ જાય છે, કોઈની પણ સાથે કઈ પણ વ્યવહાર થઈ જાય છે, તો કે એ અજ્ઞાની બાવો જે પડેલો છે એના પરિણામ સ્વરૂપે આ અતિક્રમણ થાય છે. હમ અને અતિક્રમણની સામે જે પ્રતિક્રમણ થાય છે
તો કે એ અંદર જે જ્ઞાની ભાવો છે કે ભાઈ હવે મારે છૂટવું છે, હવે મારે નવું વેર બાંધવું નથી, મારે મુક્ત મોક્ષે જવું છે, એ જે જ્ઞાની ભાવો છે એ જ્ઞાની ભાવો આ પ્રતિક્રમણ કરાવે છે. એટલે અજ્ઞાની ભાવો છે એના આધારે અતિક્રમણ થયા કરે છે, એની સામે જ્ઞાની ભાવો એ પ્રતિક્રમણ કરાવે છે. એટલે આ ગુચાળું ચાલ્યા કરે છે. પાંચેય ઇન્દ્રિયોનું ખેતર ખાતું મંગળદાસનું છે. એટલે આ બહારથી જે કઈ પાંચેય ઇન્દ્રિયો છે એ પાંચેય ઇન્દ્રિય, આ દેખીતી ઇન્દ્રિયો તો કે જે દેખાય છે એ મંગળદાસ છે, અને દેખીતી જે ઇન્દ્રિયો છે બધી એ પણ મંગળદાસનું એક ખાતું જ કહેવાય. એટલે મંગળદાસમાં બધું બહુ આવે, બધી ઇન્દ્રિયો આવે, અંદર જે બધા કસાયો છે એ આવે, ક્રોધ માન માયા લોભ છે એ બધું આવે. એટલે મંગળદાસનું જે ખાતું તેમાંનું આ એક ખાતું, એટલે પાંચ ઇન્દ્રિયો, હાથ પગ મોઢું આંખો કાન, આ બધી પંચેન્દ્રિય કહેવાય. શું કહેવાય? પંચેન્દ્રિય કહેવાય. હા, મંગળદાસ તો બહુ વિશાળ છે, સ્થૂળે છે અને સૂક્ષ્મ છે, પણ એમાંનું એક ખાતું એટલે પાંચ ઇન્દ્રિયો. બાવો દાવો માડે તો એ નિકાલી કામ અમારું છે. એટલે અંદર જે માન્યતાઓ પડેલી છે એ દાવો માડે કે ના હું કઉ છું એ બરાબર છે, એની જે માન્યતા છે એ માન્યતાના આધારે કે ના મારું સાચું છે, મારું બરાબર છે, તો કે એ બાવો દાવો માડે છે હોય આનો સંભાવે નિકાલ કરવો એ અમારું કામ છે. અમારું કામ એટલે કોનું? શુદ્ધાત્માનું. એટલે બાવા તો જાત જાતના દાવા માડે, સમજાય? એની સામે આ શુદ્ધાત્મા તો કે અમારું નિકાલી કામ જે છે, ગમતાનોય નિકાલ, ના ગમતાનોય નિકાલ. મંગળિયાનું દેખીતું ક્ષેત્ર પૂર્વ પ્રયોગી પ્યાદું છે. એટલે આ પાયલનું જે દેખીતું ક્ષેત્ર છે એ પૂર્વે જે ભાવ કરેલા છે એ ભાવના ફળ સ્વરૂપે અત્યારે આ પાયલ ચાલે છે, એટલે એને પ્યાદું કહેવાય. શું કહેવાય? પ્યાદું કહેવાય. હા, આપણે શતરંજ રમીએ છે ને, પ્યાદું જાતે ખસે નહીં, આપણે એને ચાલીએ છીએ અને એ પ્રમાણે મૂકીએ છીએ. તો કેવી રીતે આ શતરંજનું પ્યાદું આપણી ગોઠવણી પ્રમાણે, આપણી બુદ્ધિના આશય પ્રમાણે આપણે એને ચલાવીએ છીએ. ઘોડાને અઢી પગલા ચલાવીએ, અને આમ ચલાવીએ, હાથી સીધો જાય, એ બધું પ્યાદું જાતે ના જાય, પણ જે રમનાર છે એ રમનારના આશય પ્રમાણે જાય. તો કેવી રીતે અત્યારે આ જે પાયલ છે એ પણ એક પ્યાદું છે. તો એ શાના આધારે ચાલે છે? તો કે મંગળિયાનું દેખીતું ક્ષેત્ર, એટલે પાયલ આખું મંગળિયો કહેવાય. મંગળિયો કહેવાય, બરાબર. એટલે પૂર્વ પ્રયોગી પ્યાદું છે. એટલે પૂર્વે પ્રયોગ થઈ ગયો છે, પૂર્વે જે ભાવ થઈ ગયા છે એના પરિણામ સ્વરૂપે આ મંગળિયાનું જે પ્યાદું છે એ પૂર્વ પ્રયોગ પ્રમાણે ચાલે છે. પૂર્વ પ્રયોગી એટલે ખાલી પાછલા જન્મ? હા, એટલે પાછલા જે સંસ્કાર પડેલા છે એટલે પૂર્વે એના ભાવ પડી ગયા છે, એટલે પ્રયોગ થઈ ગયેલો છે. એટલે આમાં ખાલી પાછલા જન્મનું તો ના જ હોય ને? કેટલા ભવના ભવ જે છે એ ફરી પાછલા એટલે આપણે બહુવચનમાં છે. પાછલા ફક્ત એક જન્મની વાત નથી.
બરાબર પાછલા હા જન્મનું આપણે બોલીએ છીએ એટલે હા ખાલી પાછલો એક જન્મ નહીં, ઘણા બરાબર જન્મનું. ઘણા જન્મ આમાં એ વર્તમાનનું નથી. હમ અત્યારે જે મંગળીઓ છે એ હમ પાછલા જન્મના જે કઈ કર્મો નું જે તમે ભાવ કરેલા છે એના પરિણામ સ્વરૂપે આ મંગળીઓ છે, એટલે કે પાયલ છે. બરાબર. એટલે એટલે પ્યાદું હમણાં એક હમ બોલ. એટલે હમણાં એક વસ્તુ એવી સમજવામાં આવે છે કે જે પાયલની અમુક પ્રકૃતિ જે આમ કહીએ ને કે જે આમ સજ્જડ જેવી જે દેખાય થોડી, તો એ કેટલા ભવોથી બંધાયેલી હશે ત્યારે જઈને એ આટલી કડકવાળી પ્રકૃતિ દેખાય છે. બરાબર બરાબર. પણ હવે આપણે એના પક્ષમાં નથી, અને આપણે હમ શુદ્ધાત્મા તરીકે એને જાણીએ છીએ, એના પ્રતિક્રમણ કરીએ હમ છીએ. એટલે હમ ગમે તેવી પ્રકૃતિ હોય તો એ ઓગળતી જાય, એનો સંભાવ નિકાલ થતો જાય. બરાબર. પણ હમ એ ઓગળી જ રહી છે. હવે આપણે એના પક્ષમાં નથી. હમ હમ એટલે આ જ્ઞાન પ્રાપ્ત થયું, દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, 5 આજ્ઞા પ્રાપ્ત થઈ, એટલે હમ પાયલ રૂપી જે મંગળીઓ છે એ પૂર્વ પ્રયોગનું ફળ છે. હમ એટલે આપણી અત્યારની વર્તમાન ડિઝાઇન પ્રમાણે ના પણ હોય, વર્તમાન ડિઝાઇન પ્રમાણે પાયલ ના પણ ચાલે, હમ હમ કારણ કે પકડો અને બધું લઈને આવી છે મજબૂત. લઈને આવીશ. હા ને આમ જ કરવાનું, ને આમ જ હા હોવું જોઈએ, એટલી બધું હમ દ્રઢ થયેલું છે. હમ એટલે હમ હવે એ ગમે તેવું હોય પણ નિકાલી કામ અમારું છે. બાવો હમ દાવો માડે તો એ નિકાલી કામ અમારું છે. હમ માન કસાઈ ક્રોધિલ વંશજ બાવાનું અંધારું છે. એટલે આ માન કસાઈ અને ક્રોધ નું વંશ, તો કે હમ આ બધું બાવાનું અંધારું છે. એટલે જે બાવો એટલે તમારી જે માન્યતા છે એ માન્યતાના પરિણામ સ્વરૂપે આ હમ માન કસાય અને ક્રોધનો વંશ વાળી આખી ઊભી થયેલી છે. એ હમ બાવાનું અંધારું. અને જ્ઞાની બાવો છે તો એ જ્ઞાની બાવો એનો સંભાવે નિકાલ કરે છે. કારણ કે હમ જ્ઞાની હમ બાવાને છૂટવું જ છે, મોક્ષે હમ જ આવું છે, મુક્ત હમ થવું છે. તો કે હમ કોનાથી? તો કે આ પોતાના મન વચન કાયાથી, પોતાના અંતસ્કરણથી અને પોતાના કસાયોથી મુક્ત થવું છે. હમ એટલે બરાબર. એનો એ સંભાવે નિકાલ કરી શકે. બર્ફીલ ટુકડા જેવું સીમિત આયુષ્ય ઓગળતું છે. એટલે આ બહુ સરસ ઉપમા આપેલી છે. જેવી રીતે તમે હમ 5 કિલો બરફ લાયા છો ગચ્ચું, હમ એ નિરંતર ઓગળી જ રહ્યું છે. ઓગળી જ રહ્યું છે ને? હમ ગમે તેટલું હા એને લપેટો, ગમે તેટલું કંતારમાં લપેટો, આમ ઓગળીશ. કરો તેમ હા કરો, પણ એ હમ નિરંતર ઓગળી જ રહ્યું છે. હમ એવી રીતે એ બરફના ટુકડા જેવું આપણું જે આયુષ્ય કર્મ છે એ પણ હમ નિરંતર ઓગળી જ રહ્યું છે. એક હમ એક દિવસ જાય છે, એક એક કલાક જાય છે, એક એક મિનિટ જાય છે, તો કે ઓગળ છે. આયુષ્ય કર્મ ઓગળી રહ્યું છે. દિવસ ઓછા હમ થતા જાય છે કે વધે છે? ઓછા થતા જાય છે. ઓછા થતા જાય છે. હમ એટલે કે કર્મરૂપી બરફ ઓગળી રહ્યો છે. આયુષ્ય હમ કર્મરૂપી બરફ ઓગળી રહ્યો છે. બરફ હમ જેમ ઓછો થતો 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 ખલાસ થઈ જાય, એવી હમ રીતે આ આયુષ્ય કર્મરૂપી જે બરફનો ટુકડો છે એ પણ હમ ધીરે 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 ઓગળે. હમ આ સઘળી ક્રિયા જોનારું અક્રિય આતમ ખાતું છે. તો કે આ બધી જે ક્રિયાઓ છે પંચેન્દ્રિયોની, મંગળિયાઓની, આ બરફેલ ટુકડા સ્વરૂપે આયુષની, આ બધી જ જે સઘળી ક્રિયા જોનારું એ અક્રિય આતમ ખાતું છે.
એટલે પાયલનો ભાગ જે રિલેટિવ ભાગ છે એ સક્રિય ભાગ છે. કેવો છે? સક્રિય ભાગ છે. સક્રિય ભાગમાં બધું ચાલ્યા જ કરે, હમ બરફ ઓગળ્યા જ કરે, વિચારો આયા જ હમ કરે, કંઈક ને હમ કંઈક થયા જ કરે. હમ એટલે એ આ જે બરફીલ ટુકડા જેવું જે આયુષ્ય છે એ ઓગળતું જઈ રહ્યું છે. અને આ બધી જ ક્રિયાઓ સ્થૂળ સૂક્ષ્મ આ બધી જ ક્રિયાઓ જોનારું એ અક્રિય આત્મ ખાતું છે. એ આત્માનું કામ જોવા જાણવાનું છે કે જે અક્રિય છે. આ ક્રિયામાં કોઈ પણ પ્રકારનું એનું કરવા પણ નથી, પણ એની હાજરીથી બધું થયા કરે છે. એ અક્રિય આત્મ ખાતું છે. આ સઘળું મને બતાવનારું દાદા ઈ જ્ઞાન અમારું છે. એટલે આ જે બધું બતાવે છે, આ બધું આપણે જે ચર્ચા કરી એ બધું જે બતાવનારું છે એ દાદા ઈ જ્ઞાન એ અમારું છે. એ જ મેઇન છે અમારું. આ સંસારથી મુક્ત થવા માટે દાદા એ જ્ઞાન એ મેઇન છે. એ જ અમને મુક્ત કરાવશે. જગતથી છૂટી મુક્તિ સુધીનું દાદા સંગ સહિયારું છે. આ મન વચન કાયા રૂપી જગતથી છૂટી અને મુક્ત થવાનું, એટલે કે મનોવચન કાયાની સઘળી ક્રિયામાં મુક્ત રહી, એટલે શુદ્ધાત્મ સ્વરૂપે આત્મ સ્વરૂપે એ દાદા સંગ એનું સહિયારું થયું. આ બધી જ ક્રિયાથી મુક્તિ પામવા માટે. બરાબર પાયલબેન? હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો, બીજી વાત કરો કઈ.